ધર્મ, જીવન અને બિન સાંપ્રદાયિક. સમગ્ર સૃષ્ટિની સાયન્ટિફિક રીતે આયુષ્ય ગણીએ તો 6 અબજ વર્ષ જૂની આ સૃષ્ટિ છે વૈજ્ઞાનિક રીતે. અને તેમની અંદર વિવિધ પ્રાણીઓ ઉત્ક્રાંતિના વિવિધ તબક્કે અસ્તિત્વમાં આવ્યા. સૌ પ્રથમ નિર્જીવ વસ્તુઓ, પાણી એવું હતું, પછી લીલ, વનસ્પતિ, સસ્તન પ્રાણી, ભૂસ્તર પ્રાણી, ત્યારબાદ આદિમાનવ અને આજનો માનવી. અને ભવિષ્યમાં પણ આનાથી વધુ સુસંસ્કૃત માનવી થઈ શકે. ધર્મ શું છે? ધર્મ એ માનવીના જીવન જીવવાની એક પદ્ધતિ છે. ધર્મની અંદર માણસની જીવન પદ્ધતિ, વિચાર પદ્ધતિ અને આચાર પદ્ધતિ, મતલબ વ્યક્તિએ કઈ રીતે રહેવું, વર્તન કરવું, વિચારવું, એ સમગ્રતયા જે શાસ્ત્રમાંથી શીખવામાં આવે એ ધર્મ શાસ્ત્રની અંદરથી માનવી શીખે છે. કુદરત, અલ્લાહ, ગોડ એ આ માનવી છે, એ આ વિશ્વનું એક યુનિટ છે. અને એમના આત્માના કલ્યાણ માટે આપણે પ્રભુ કીર્તન કે ઈશ્વરનું નામ લેતા હોઈએ છીએ. મૂળભૂત રીતે આ સૃષ્ટિની ઉપર હિન્દુ, ખ્રિસ્તી, ઇઝરાયલી, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી આ બધા માત્ર વિશ્વના જુદા જુદા હાલના 213 દેશો ઉપર, ભૂતકાળની અંદર ભૂભાગ ઉપર માનવીને કઈ રીતે જીવન જીવવું, તેમનો ઈશ્વર સાથે શું સંબંધ છે આ પૃથ્વી ઉપર, એને એન્સાઇક્લોપીડિયા મતલબ એક ગ્રંથ છે. મૂળભૂત રીતે દરેક ધર્મ પોતાનામાં જ બિન સાંપ્રદાયિક એટલે અધાર્મિક કે અધર્મ નહીં, પરંતુ બિન સાંપ્રદાયિક એટલે ધર્મનું આચરણ કરવાનું છે, પરંતુ ધર્મની અંદર ભેદ ન કરવો, એ સેક્યુલરિઝમ છે. હિન્દુ ધર્મ નામાભિધાન 11મી સદીમાં આદ્યગુરુ શંકરાચાર્યએ કર્યું. કારણ કે સિંધુ નદીના કાંઠે જે સભ્યતા વિકસી, જે સંસ્કૃતિ પાંગરી, જે લોકોએ વિકાસ કર્યો, એ સિંધુ નદી ઉપરથી હિન્દુ ધર્મ નામ આદ્યગુરુ શંકરાચાર્યએ આપ્યું અને એક સમૂહ ઉભો થયો. આ પૂર્વે પણ ધાર્મિક રીતે, શ્રદ્ધાની રીતે અને સાયન્ટિફિક રીતે હિન્દુ ધર્મ 7000 કરતા વધુ વર્ષથી અસ્તિત્વમાં આવ્યો. એવું ન કહી શકાય કે હિન્દુ ધર્મ 7000 કરતા વધુ વર્ષ જૂનો છે, પરંતુ એમની ઓળખ વૈજ્ઞાનિક રીતે અને માન્યતાની રીતે ઊભી થઈ એ આશરે 7000 વર્ષ પહેલા એટલા માટે કે હિન્દુ ધર્મના અત્યારે જે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 100 કરતા વધુ ઉપનિષદ, એની અંદર 12 મુખ્ય, આ સમગ્ર વાંગમય સાહિત્ય જે છે એ હિન્દુ ધર્મની અંદર વિવિધ સંતો મહંતોએ કાળક્રમે માનવીના આંતર વિકાસ માટે અને બાહ્ય વિકાસ માટે આપેલા છે. ક્રિશ્ચિયન ધર્મ છે એ 2000 વર્ષ પૂર્વે અસ્તિત્વમાં વૈજ્ઞાનિક રીતે સાયન્ટિફિક સાબિતી સાથે આવેલો છે. 2000 વર્ષ પછી જે ધર્મગ્રંથ ખ્રિસ્તી ધર્મની અંદર આવ્યો એ બાઇબલનો નવો કરાર. એ પૂર્વે પણ ક્રિશ્ચિયન ધર્મ પળાતો હતો વિશ્વના જુદા જુદા દેશોમાં. તો એમાં બાઇબલનો જૂનો કરાર અને મૂળભૂત રીતે ઇઝરાયલ દેશની અંદર હિબ્રુ સંસ્કૃતિ અને 4000 વર્ષ પહેલા ઇઝરાયેલી ધર્મ અસ્તિત્વમાં આવ્યો હોય એવી સાયન્ટિફિક વ્યાખ્યા છે. આજથી 1500 વર્ષ પહેલા મોહમ્મદ પૈગંબર સાહેબ, એટલે કે નબીના પૈગંબર, નબી એટલે અલ્લાહ, ગોડ, એના પૈગંબર તરીકે અલ્લાહ ગોડનો સંદેશો લઈ અને આ પૃથ્વીના તટ ઉપર મોહમ્મદ પૈગંબર એક દૂત તરીકે આવ્યા. ત્યારથી મુસ્લિમ ધર્મનું નામાભિધાન થયું અને કુરાન અસ્તિત્વમાં આવ્યું. એ જ રીતે શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ
ઇતિહાસની આ લાંબી પટ્ટી ઉપર 7, 8 કે 10,000 વર્ષ પૂર્વેથી અત્યાર સુધીની અંદર કાળક્રમે વિકસિત થયા. મેં શરૂઆતમાં કીધું એમ ધર્મ છે એ જીવન, વિચાર અને આચારની એક પદ્ધતિ સૂચવે છે. કુદરત, ગોડ છે એ માનવીના આત્માના કલ્યાણ માટે છે. આ સિવાય એનો ઉપયોગ જુદી રીતે, બીજી રીતે, બેહુદી રીતે ન થઈ શકે. કુદરત અને ધર્મના નામે ઝઘડાઓ અથવા અમે સર્વોપરી છીએ એવું ન થઈ શકે. એટલા માટે કે તમામ ધર્મના પૈગંબરો, દૂતો, ગુરુઓ, મહંતો, સંતો, ભગવાનો અને વિભૂતિઓ એમણે કોઈ દિવસ ધર્મની અંદર તફાવત જોયો નથી, અથવા કોઈ ચોક્કસ ધર્મનો માણસ બીજા ચોક્કસ ધર્મથી વિશેષ છે એવું કોઈ દિવસ કીધું નથી. બહુ સામાન્ય બાબત છે. આપણે શરીરના રક્ષણ માટે જેમ પોશાક પહેરીએ છીએ, કોઈ પીળા કલરનો જબ્બો પહેરે, કોઈ લીલા કલરનો જબ્બો પહેરે, કોઈ કેસરી કલરનો જબ્બો પહેરે, કોઈ વાદળી કલરનો જબ્બો પહેરે, પરંતુ એનો મૂળભૂત હેતુ છે શરીરને સુશોભિત કરવું અને આ શરીરને ઠંડી તડકાથી રક્ષણ આપવું. એ આ જબ્બાનો હેતુ છે. કલર કોઈ પણ હોઈ શકે, પરંતુ જુદા કલર હોવાના કારણે મૂળભૂત રીતે જબ્બાનું જે ફંક્શન, કાર્ય છે એ કાર્ય વિખાતું નથી. દરેક કલરના જબ્બાએ, દરેક પ્રકારના કાપડથી બનેલો જબ્બો, કોટન હોય, ખાદી હોય, મૂળભૂત રીતે એ માણસના શરીરનું રક્ષણ માત્ર કરે છે, સુશોભન કરે છે. એ જ રીતે આ વાતને વિશાળ દ્રષ્ટિકોણથી હું સમજાવું તો ધર્મ છે, કુદરત છે એ આત્માના કલ્યાણ માટે છે. તે કોઈ પણ હોય, ઈસુ ક્રિશ્ચિયન ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ કે પારસી બી ધર્મ હોય, કે શીખ ધર્મ હોય. આપને હું કહેવા માંગુ કે મૂળભૂત રીતે શીખ ધર્મ, જૈન ધર્મ, એના જે દૂતો, જે સ્વામીઓ હતા, એ મૂળભૂત રીતે વૈદિક વાંગમય સંસ્કૃતિ, રામ કૃષ્ણની જ આરાધના કરતા હતા. પરંતુ સમયના કાળ પ્રમાણે માત્ર નામ બદલાયું. નામ બદલાય એના કારણે એ અધર્મી નહીં, પરંતુ એ અન્ય ધર્મ તરીકેની એની પહેચાન, એક ઓળખ બને. પરંતુ સમગ્ર રીતે જોઈએ તો માનવતા, કરુણા, પ્રેમ, ભાતૃભાવ, ભાઈચારો, માફી, સદાચાર, વાત્સલ્ય, સમર્પણતા, નમ્રતા, વિવેક, સન્માન, મૃદુતા, રુજુતા, કેળવણી, સંસ્કાર, આ બધા જ જે માનવીય ને ઘડે છે એ પ્રકારના જે ગુણો છે, આ ગુણો બધા જ ધર્મની કિતાબમાં માણસને શીખવવામાં આવે છે. આ બધાથી વિશેષ કોઈ વસ્તુ જો આ તમામ ધર્મ ગ્રંથની અંદર શીખવવામાં આવતી હોય અને કાળક્રમે તમામ ધર્મની અંદર આવેલા દૂતો અથવા ભગવાનો એ માણસને કીધી હોય તો એ છે કે દરેક વ્યક્તિએ વ્યક્તિની અંદર તફાવત જોવાનો નથી, સૌએ સમાનતાથી રહેવાનું છે. કોઈ પણ પ્રકારના ભાષા, જ્ઞાતિ, ધર્મ કે પોતાના વિશિષ્ટ દૂત કે ભગવાનના કારણે કોઈ પણ પ્રકારનો તફાવત જોયા વગર શાંતિ, સત્ય, પ્રેમ, કરુણા અને અહિંસા કઈ રીતે સૃષ્ટિ ઉપર પનપે, માણસ કઈ રીતે એક સાથે મળી અને વિકાસ પામે, એ આ ધર્મ અને કુદરત ની પારાશીશી છે. એની અંદર દરેક વ્યક્તિએ, દરેક ઇન્સાને, કોઈ પણ દેશનો હોય, ધર્મનો હોય, પ્રાંતનો હોય, ગમે તે ભાષા બોલતો હોય, એને આ પ્રકારનું પાલન કરવાનું છે. બની શકે કે આવતા દિવસોની અંદર મહાત્મા ગાંધીજીને પણ ભગવાનની ઉપાધિ દઈ દેવામાં આવે, કેમ કે ભૂતકાળમાં 70 કે 100 વર્ષ પહેલા એને જે કર્તૃત્વને કામ કર્યું છે માનવ ઉત્થાન માટેનું, નહીં માત્ર હિન્દુસ્તાન બલકે વિશ્વના ઘણા બધા દેશોએ એમનું અનુસરણ અને અનુકરણ કર્યું છે. નેલ્સન મંડેલા, ટોલ્સ્ટોય, આ બધા મહાત્મા ગાંધીજીના પ્રભાવમાં હતા. શક્ય છે કે આવતા 1000 વર્ષ પછી મહાત્મા ગાંધીજીને આપણે ભગવાન તરીકે પૂછીએ, માણસ હતા છતાં પણ. એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ મૂળભૂત રીતે શિવ, કૃષ્ણ, રામ, રામાયણ, મહાભારત એનો જ સહજાનંદ સ્વામીએ આપણને એક સંદેશો આપ્યો હતો. પરંતુ એનો ફેલાવો અને વિશાળ વર્ગ થઈ જાય તો શક્ય છે કે મુખ્ય જે ધર્મો આપણે જે ગણીએ છીએ સૃષ્ટિ ઉપર,
ખ્રિસ્તી ધર્મ, મુસ્લિમ ધર્મ, હિન્દુ ધર્મ, શીખ, ઈસાઈ, જૈન અને બૌદ્ધ, એ રીતે સ્વામિનારાયણને પણ આવતા દિવસોની અંદર એક સંપ્રદાય ગણી દેવામાં આવે તો એ ખોટું નથી. જે નવી પહેચાન થાય. તમામ ધર્મના મહાન વ્યક્તિઓ માનવના વિકાસ માટે જે પણ કઈ કામ કરે એ બધાને આપણે ધર્મ કહીએ છીએ. યાદ રહે, ધર્મ એ કોઈ ચોક્કસ વાળો નથી. ધર્મ છે એ માણસના ઉત્થાન માટે, જીવન માટે, વિચાર માટે અને આચારની ચોક્કસ પદ્ધતિનું નિયંત્રણ કરે છે અને શીખવે છે. કુદરત છે એ આપણા જીવનો એટલે કે મનુષ્યનો જગતની સાથે એટલે આ નિર્જીવ સૃષ્ટિ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. કુદરત નું નામ લેવાથી, કુદરતને સાક્ષી ભાવે રાખી અને કર્મ કરવાથી, એ કોઈ પણ કર્મ હોય, ધર્મ ક્ષેત્રનું હોય, રાજકારણ ક્ષેત્રનું હોય, રાજકારણ એટલે નીતિઓ ઘડી અને તમામ માણસોને ભૌતિક સંપદા અને સાધનો વ્યવસ્થિત રીતે પૂરા પાડવા, પર્યાવરણનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કુદરતને સાક્ષી ભાવે રાખી અને આ મનુષ્ય જો યત્ન કરે, કર્મ કરે અને નિષ્કામ ભાવે વળી કર્મ કરે, કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા વગર કર્મ કરવું એટલે નિષ્કામ ભાવે કર્મ કરવું, તો એ ફળીભૂત થાય. એમનું પરિણામ મળે. પરિણામ નાનું મળે, મોટું મળે, મધ્યમ મળે, ગમે તે મળે, પરંતુ મનુષ્યના તાબામાં માત્ર કર્મ કરવા. ફળ કેવા સ્વરૂપમાં આપવું અને ક્યારે આપવું એ કુદરત એટલે ઈશ્વરના હાથમાં છે. ઈશ્વરને જુદા જુદા તત્વવેત્તાઓ માણસ તરીકે પણ જુએ છે, દૂત તરીકે પણ જુએ છે, ચમત્કાર તરીકે જુએ છે અને અમુક અમુક ધર્મની અંદર કુદરતને કાળ તરીકે પણ વર્ણવવામાં આવ્યો છે. દિશા એટલે કે અંતર તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે. કુદરત સર્વવ્યાપી છે, તેનો કોઈ માપદંડ નથી. અંતરમાં પણ માપદંડ નથી, દિશામાં પણ માપદંડ નથી, સ્વરૂપમાં પણ તેમનો કોઈ ચોક્કસ માપદંડ નથી. પરંતુ કોઈ માનવ દેહ ધરી અને વિશિષ્ટ વ્યક્તિ આ પૃથ્વીના પટ ઉપર આવે અને કઈક નવું કરી જાય, લોકોના ઉત્થાનની કોઈ કાર્યનીતિ પદ્ધતિ શીખવી જાય, માણસનું કલ્યાણ કરી જાય. માણસનું કલ્યાણ એટલે કે સત્ય, કરુણા, પ્રેમ, અહિંસાની અંદર માનતા કરી દેવા, માણસોને સત્કર્મ તરફ વાળવા, એવું કોઈ કર્મ કરી જાય, એ તમામ વ્યક્તિ વિશેષ છે એ કુદરત છે. આમ ખાસ કરીને હિન્દુ ધર્મની જે વિભાવના છે એની અંદર તો વસુધૈવ કુટુંબકમ એટલે આખું વિશ્વ એક કુટુંબ છે. કુટુંબની અંદર કોઈ પણ પ્રકારના વાડા કે ભેદભાવ ન હોય, એ રીતે આ વિશ્વની અંદર કોઈ પણ આંતરરાષ્ટ્રીય સમાજના પણ વાડા કે બંધી ન હોય, ભાષાના પણ કોઈ વાડા કે બંધી ન હોય, રંગ કોઈ ગોરો હોય, કોઈ કાળો હોય, કોઈ ભૂરો હોય, તો ચામડીના કલર ઉપરથી પણ કોઈ ભેદ ન હોય. આ પ્રકારનું જે હિન્દુ ધર્મ એક ચોક્કસ સમૂહ અને એક ચોક્કસ વિસ્તારની અંદર એક વિભાવના છે, એ વિભાવના જોતા હિન્દુત્વ પોતે આપોઆપમાં હિન્દુત્વ જ એક બિન સાંપ્રદાયિકતા છે. કેમ કે કોઈ ધર્મ છે ઈ એક ધર્મથી બીજા ધર્મને છૂટો પાડવો, નોખો પાડવો, વિશિષ્ટ ગણવો, ઊંચો ગણવો એવી વિભાવના માનતા નથી. તમામ ધર્મનો એક સાર છે માણસનું કલ્યાણ કરવું, સત્ય, કરુણા, પ્રેમ, અહિંસાની સ્થાપના કરવી અને જે ધર્મ છે એના નામે ભાગલા નહીં પાડવા, ધર્મને પણ સમાન ગણવા. કોઈ પણ સ્કૂલની અંદર જુદા જુદા ક્લાસ હોઈ શકે, વારાફરતી જુદા જુદા વિષય ભણાવવામાં આવે, એ રીતે માત્ર માણસને જીવન જીવવાની પદ્ધતિ બાબતનું એક માત્ર બાયફર્ગેશન છે આ વિવિધ ધર્મ. આની અંદર કોઈ અલગતા નથી. નામ અલગ હોવા છતાં, જુદા જુદા વિસ્તારમાં આ ધર્મનું ઉદ્ભવ સ્થાન થયું હોવા છતાં પણ આ બધા ધર્મોનો સાર એક છે અને આ બધા ધર્મો એ રીતે બિનસાંપ્રદાયિક ગણાય. અને હિન્દુ ધર્મની અંદર, એના વાંગ્મયની અંદર, એની વૈદિક ગ્રંથોની અંદર હિન્દુ ધર્મ વિશિષ્ટ કે બીજાથી અલગ છે એમ નહીં, પણ તમામ માણસોને એકતાના સ્વરૂપમાં કોઈ ભેદભાવ વગર જોવાની વિશાળ દ્રષ્ટિ હોય. હિન્દુ ધર્મ એ કોઈ ધર્મ વિશેષ નહીં, પરંતુ હિન્દુ ધર્મ પોતે એક જેને કહેવાય કે બિન સાંપ્રદાયિકતાનો પર્યાય જ છે. સાંપ્રદાયિકતા મતલબ ધર્મ, બિન સાંપ્રદાયિકતા અને અધર્મ, આ ત્રણેય વસ્તુ ચોક્કસ રીતે જુદી છે.
કોઈ પણ ધર્મ અથવા સંપ્રદાયનો વ્યક્તિ અધર્મી હોઈ શકે પોતાના ધર્મમાં કે અન્ય ધર્મમાં, એટલે કે માનવ ઉત્થાનના અ, કાર્ય કરવાની પદ્ધતિના જે નિયમો છે એમાં જે ન માને એ અધર્મી કહેવાય. પરંતુ બિન સાંપ્રદાયિક કે વિધર્મી એ ધર્મની વિરુદ્ધના નથી, પરંતુ સમાન હેતુ ધર્મનો હોય, જુદા જુદા નામો ધારણ કરી જે રીતે ગોડ ઈશ્વર ને દૂતો જુદા જુદા સ્વરૂપે માણસનું કલ્યાણ કરવા માટે આ સૃષ્ટિ ઉપર આવે, એ રીતે આ વિભાવના છે. એ રીતે ધર્મ, વિધર્મ અને અધર્મ ખૂબ જુદી વસ્તુ છે. ધર્મ અને વિધર્મ બંને એક જ છે. ધર્મ એટલે દાખલા તરીકે મુસ્લિમ ધર્મ, વિધર્મ એટલે મુસ્લિમની સામે હિન્દુ, ક્રિશ્ચિયન, ઈસાઈ, શીખ, પારસી. વિધર્મ એટલે ચોક્કસ ધર્મ સિવાયના ધર્મો. આમ ધર્મ અને વિધર્મ આ બધાનો હેતુ માણસ ઉત્થાનનો છે, માણસને વ્યવસ્થિત રીતે જીવન જીવવાની પદ્ધતિ શીખવવાની. પરંતુ અધર્મ એ જુદી વસ્તુ છે, એ નેગેટિવ વસ્તુ છે. અધર્મ એટલે કોઈ પણ 10-12 જે નામાંકિત થયા છે એ ધર્મમાંથી કોઈ પણ ધર્મમાં ન માનવું, કુદરતમાં ન માનવું, માણસ છે માણસાઈમાં અને માનવતામાં ન માનવું, એ અધર્મ. આપણે દરેક માનવી, દરેક વિશ્વના 213 દેશમાંથી ગમે ત્યાં વસતા હોય, આપણે અધર્મનું પાલન નથી કરવાનું, ધર્મનું પાલન કરવાનું છે. પછી ભલે આપણે વિશિષ્ટ વિવિધ ધર્મી જુદા જુદા ધર્મના હોય, કેમ કે તમામ ધર્મ આખરે માણસના ઉત્થાન અને કલ્યાણનું કામ કરે. ખાસ કરીને મારી વાતના અંતમાં ધર્મકારણ એટલે ધર્મ અને રાજકારણ એનો ટૂંકો તફાવત આપી અને આજની હું વાત પૂરી કરવા માંગુ છું. જે રીતે શિક્ષણ ક્ષેત્રની અંદર કેળવણીનું કામ કરવામાં આવે, જે રીતે આર્થિક ક્ષેત્રની અંદર લોકોના ભૌતિક વિકાસના સાધનોને ઘડવાનું કામ કરવામાં આવે, આર્થિક ઉપાર્જનનું કામ, ધંધો રોજગાર કરવામાં આવે, જે રીતે ભાવનાત્મક ક્ષેત્રની અંદર ભાવ પ્રેમ ને સ્નેહનું નિર્માણ કરવાનું આવે, જે રીતે ધર્મની અંદર માણસને જીવન જીવવાની પદ્ધતિ કુદરતના માધ્યમથી શીખવવામાં આવે, એ રીતે રાજકારણ એક એવું ક્ષેત્ર છે કે રાજકારણની અંદર જે તે પ્રાંત, રાષ્ટ્ર કે સૃષ્ટિની અંદર વસતા માણસોના આંતર વિકાસ અને બહિર વિકાસ માટે વ્યક્તિઓએ પોતે જે નિયમો ઘડેલા છે કુદરતના માધ્યમથી, એ નિયમોને ઇમ્પ્લિમેન્ટેશન કરી અને એનું સરસ અને વ્યવસ્થિત સંચાલન કરવાનું છે. એની અંદર મોડિફિકેશન કરવાના છે નિયમોમાં, જેથી કરીને ભૌતિક અને ભાવનાત્મક લેવલે કઈ રીતે માણસનું જીવન વધુ બહેતર કરે. કેમ કે હંમેશા ઉત્ક્રાંતિની અંદર જે માણસનો ક્રમિક વિકાસ થયો છે, એ જ રીતે માણસનો અંતરનો, બુદ્ધિનો અને ભૌતિક રીતે સુખ સાધનોનો કઈ રીતે વિકાસ થાય, એ રાજકારણના ક્ષેત્રમાં જોવાનું છે. અને તેથી કરીને રાજકારણના ક્ષેત્રની અંદરથી સમગ્ર માણસ જાત, એક વ્યક્તિ કઈ રીતે વધુ સુખી થાય એના નિયમો બનાવી એ વ્યક્તિને રાજનીતિક રીતે નાગરિક તરીકે શું ફરજો છે અને કઈ રીતે રાષ્ટ્ર સાથે વર્તવાનું છે, એ રાજકારણની અંદર બંધારણથી જે શાસક આવ્યો એ શાસકે કઈ રીતે શાસન કરવાનું છે, એમ રાજકારણની અંદર નાગરિક અને શાસક અને તે રાષ્ટ્ર વચ્ચેના સંબંધો છે. ધર્મની અંદર પૃથ્વી, ઈશ્વર અને માનવ જાત વચ્ચેના સંબંધો છે. તો ધર્મ છે એ માણસના આંતરિક વિકાસનું કામ કરે છે, રાજકારણ છે એ ભૌતિક રીતે વ્યક્તિના બહિર વિકાસનું કામ કરે છે. પરંતુ એમ છતાં મુખ્ય જે 2 કર્મો છે માનવીના વિકાસના, અંતર વિકાસ ને બહિર વિકાસ, ધર્મની અંદર પણ આંતર વિકાસ ને બહિર વિકાસ બંને થાય છે. મુખ્યત્વે આંતર વિકાસ, એ જ રીતે રાજકારણની અંદર બહિર વિકાસ એટલે ભૌતિક સુખ ને આંતર વિકાસ એટલે ભાવનાત્મક લેવલે શાંતિ વગેરેનું કામ થાય છે. પરંતુ એની અંદર મુખ્ય કામ જે થાય છે એ ભૌતિક વિકાસનું થાય છે. અને ભૌતિક વિકાસ હશે, વ્યક્તિના પેટમાં રોટલી હશે તો જ માણસ શાંત રહેશે. A man does not live bread alone. માણસ છે એ માત્ર રોટલીના ટુકડા ઉપર નભી શકતો નથી, એને ભાવ પણ જોવે, એનો આંતરિક વિકાસ પણ થયેલો હોવો જોઈએ. ભાવ ત્યારે જ નિર્માણ થાય જ્યારે મન શાંત હોય, કરુણા, સત્ય અને પ્રેમ માણસની અંદર અવતરે ત્યારે જ થાય. અને આ બધું ત્યારે જ થાય જ્યારે ઈષ્ટ નિષ્ઠા, કુદરત નિષ્ઠા હોય. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે રાજકારણના ક્ષેત્રની અંદર શાસક
છે એ વ્યક્તિગત છબી મોટી બનાવવામાં માત્ર નહીં રાચે, કોઈ ચોક્કસ સમૂહના જ વિકાસમાં કામ ન કરે, પરંતુ સમગ્ર માણસ જાતના વિકાસમાં કોઈ પણ ભેદભાવ વગર કામ કરે ત્યારે આ થાય. આ રીતે રાજકારણ અને ધર્મકારણ આમ ગણીએ તો અન્યોન્ય છે, પરંતુ ધર્મકારણ અને ધર્મ એ વિશિષ્ટ એટલા માટે છે કે એની અંદર સીધો કુદરત એનો સંચાલક છે, અને રાજકારણના ક્ષેત્રની અંદર લોકોએ પોતાના વચ્ચે મેકેલો માણસ છે એ સમગ્ર તે વિસ્તારના લોકોનું નિયંત્રણ, વિકાસ, આંતરિક અને બાહ્ય વિકાસ કરતો હોય છે. પરંતુ મૂળભૂત રીતે રાજકારણમાં ધર્મ હોય અને તો વધુ સારું, પણ ધર્મની અંદર રાજકારણ ન પેસી જાય એનું પણ સંપ્રદાયના વડાઓએ, રાષ્ટ્રના વડાઓએ ધ્યાન રાખવું જોઈએ આવતા દિવસોની અંદર. આવો સૌ સાથે મળી વિશ્વની અંદર આવેલી દરેક સારી ભૂખ, ધાર્મિક ભૂખ, તમામ ધર્મ સંપ્રદાય અને સારા લોકો ના માર્ગદર્શનથી આપણે સૌ હાથમાં હાથ નાખી ખભે ખભો મેળવી આપણા સામૂહિક હિત અને વિકાસ માટે ભાવ, પ્રેમ, સ્નેહનું વાતાવરણ નિર્માણ કરી ભૌતિક અને માનસિક લેવલે આપણો વિકાસ સાધવા માટે સત્ય, પ્રેમ, કરુણા અને અહિંસા આ સમગ્ર સૃષ્ટિ અને સંસારમાં ભરી દઈએ. કદાચ આપણાથી 100% આ વિષયમાં કામ ન થઈ શકે, પરંતુ મિનિમમ આવું કામ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ, કુદરતને આપણે પ્રાર્થના કરીએ કે માનવના ઉત્થાન એટલે કે સત્ય, કરુણા, પ્રેમ ને અહિંસા સૃષ્ટિની અંદર સ્થપાય, એના માટે પ્રયત્ન કરવા માટે થોડી ઘણી કુદરત, અલ્લાહ, ગોડ આપણને શક્તિ આપે. અસ્તુ.